જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આપણે આજનો બ્લોગ ચાલુ કરી દીધો છે ડાયરેક્ટ હિતેશભાઈના ગલ્લાથી. હિતેશભાઈ તો નહીં, પણ આજના શેડ અમારા પેનલભાઈ છે ગલ્લાના. બરાબર, બેઠા છીએ હિતેશભાઈના ગલ્લે. જોઈએ હવે આગળ શું વાત જોઈએ ચો જવું. બરાબર, તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બને રહીજો. ફાઇનલી ગાઈસ, તો આપણે પેરાગ્લાઇડિંગ નીકળી ગયા બાઈક. બરાબર, જવાનું હોય દર્શન કરવા માટે. આપણે ઘરમાં હાડીને આવે, હવે હાડીને આવે ને આપણે જઈએ બાઈક લઈને. બરાબર, તો ચાલો મિત્રો મળીએ ડાયરેક્ટ માતાજી. સંજય પેડીને આવીએ હે. જય માતાજી. પહેલા ભાઈ આ છે મંદિર કુકરાણા શ્રીકુતર ધામ. બરાબર, તો અમે મંદિર દર્શન દર્શન બેસી ગયા. આપણે જો આવીને હેડીને આવ્યા એટલે બેઠા હતા આખા છે દર્શન કરવા. જો હવે જવાનું. બરાબર, દર્શન દર્શન કરતા ફટાફટ પછી જઈએ. એ નંબર અમદાવાદ મેં આવી ગયા હે. આ કાચમ બંધ કર્યા, ખુલ્લો ખબર પડે ને. લોક તો ખુલ્લો, તમે લોક કરીને ના આવો. શું કહો? જય માતાજી. અમારે ભાઈ અમદાવાદથી આવી ગયો ઠેક મળવા માટે સ્પેશિયલ. બાઈક મૂકી દે આગળ, કઈ બેસી જાઓ, હું બાઈક આગળ મૂકી દઉં. તો મિત્રો આપણે છે ને બાઈક મૂકીને ચડી ગયા ગાડીમાં અજીતભાઈની ઇકોમાં. ભાડું થાય 150 બરાબર. તમે ચશ્મા લગાવો ને સર. क्या नाम है? ड्राइवर बहुत बड़ा हैवी ड्राइवर है भाई. पेट्रोल में सीएनजी में ये तो बम फरा क्या कराना है. लाइसेंस की चिंता नहीं करवानी. તો મિત્રો ગાડી ઉભી રાખી છે ખબર હે સ્પેશિયલ બ્લુટૂથ કનેક્ટ કરવા માટે. અને આ ભાઈને ગીત વગર હે ને મજા નહીં, ગાડી બે તરફ આવતું નહીં. બરાબર, આ ભાઈ કનેક્ટ કરે. આ ભાઈ ડીજે ઓપરેટર છે. ના ભાઈ વળી કે મોટું ગીત નહીં વાગે તો ગાડી નહીં આખું. બરાબર, જવા દો. બરાબર, નગર બમ્પર કા નગ બાવા જેમ કા જય ગોગા. મિત્રો અમારે ભૈયા બજાર વચ્ચે મોરે મોરાલ દીધો. જો इतनी खुशी इतनी खुशी क्यों है? मोरा मोरो ये अले 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 बम्पर घा करवाना था. આ છે અમારા હારીજની બજાર, રમણ બજાર. આ તો રવિવારે એટલે ટ્રાફિક ઓછું હોય ને તમારે નેકડું કાઢવું પડી જાય. હારીજની બજારમાં ફરાવે હાઈવે પર, અને ત્યાં પકોડી ખાવા માટે. હા ભાઈ 3 લારીઓ ફરી વળ્યા હે, પણ જો પકોડી ભારી નહીં ભાઈ. કરમના કાંઠા એવા હે ને, ગાડી મૂકી જઈ સીટી અને હાઈવે પર યાડતા ફરવા પકોડી ખાવા માટે. બોલો ક્યાં શરમ આવે પકોડી ખાવા માટે? એમને થોડે હાર્યા. લાલ ઘોડો પડ્યો ચો એટલે લાલ ઘોડો પડ્યો ભીખાજીનો. ફરી ફરીને થાચ્યા હે. હવે નંબર આવે. બરાબર, હા જોડો તૂટી પડો. તો મિત્રો આપણે આવી જાય એકોરા ડ્રાઈવર સીટ ઉપર. બરાબર, હા ભાઈ કે તમે ઉડાડો. હવે ઉડાડું બલૂન માર્કે જાય તો વિમાન માર્કે જવા દઉં. રોડ આ તો ફૂલ થી ના પણ આને ફૂલ કરે રહ્યા. એટલે મતલબ પકોડી ખાઈ રહ્યા, બીજું કઈ નહીં. અરે પકોડી ની વાત કરું, પકોડી ખાઈને ફૂલ થી ના આયા હવે ગાડી ફૂલ કરાવે. તો મિત્રો આપણે છે ને અંધારું થઈ ગયું હોય. બરાબર, અને સંજયભાઈ મૂકવા આવ્યા હતા એમના ફાર્મ હાઉસ ઉપર. પોળું ઊંચું ચો કરે છે, શિખર ચો ટાઈપિંગ કરે રાખે, ખબર પડતી નહીં કઈ. તમે જેમ બાટલા લીધા પેટ્રોલ લેવા. પેટ્રોલ શું કરવું તારે અડધી રાતે જવું હોય આપણે? તો પેટ્રોલ લઈને જવાનું છે. તો જવાનું છે પેટ્રોલ લઈને નહીં લે. અમારે જયદીપ બંકો ચાલીને આવી ગયો હે. લઈ લો તા ફટાફટ, મોડું થાય. અરે રાખ ને ભાઈ. અરે થોડીક રજ લઈ મારી ચા વધારે ના પીવાય. આવ ના ચાલે. ચાલો તો મિત્રો ચા પી લઈએ. બરાબર, પણ નીકળી હવે ઘર બાજુ અંધારું થઈ ગયું. ચાલો તો મિત્રો ચા પી લીધી, જઈએ ઘર બાજુ. બરાબર, હા ભાઈ કે બ્લોગ બનાવો જતા જતા સમાજ સ્વીકારશે એની પાસે, એટલે હવે નીકળીએ ઘર બાજુ. હડો ફટાફટ ભણા આવજો તાર. જય માતાજી, મળીએ. ટેકનોલોજી અંધારું થઈ ગયું. મને અંધારામાં ઓછું દેખાયો. અંધારામાં દેખાયો છું. શું આવે છે?
શું આવે અંધારામાં શું આવે? હેલો ગાઈસ, તો બીજો દિવસ થઈ ગયો બરાબર, અને આપણે કમ્પ્લીટ નાખ્યું, ફ્રેશ થઈને આવી ગયા છીએ રમણભાઈના ઘરે. રમણભાઈ જો કપડા તૈયાર રહ્યા અને બંકો મસાલો બનાવે છે બરાબર. અને આજે આપણે જવાનું છે જાબડિયા તો જવાનું પણ જાજુ પડી ટાઈમ આપણે આજ જવાનું હોય તો જવાનું ગમે અને એ પણ યાર આજે આપણે એડવર્ટાઈઝ કરવાની. આજે આપણે પહેલું પ્રમોશન આવ્યું બરાબર, તો એ પ્રમોશનનો વિડીયો બનાવવા માટે જવાનું આપણે મફો તો પૈસાની વાત સેવા પણ પહેલું પ્રમોશન આવ્યું આપણે કોલ આવ્યો એનો કે આવો યાર એક વિડીયો બનાવી દો, તો આપણે વિડીયો બનાવવા માટે જઈએ બરાબર. ચાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું. આજે પણ છોકરીઓ ફોટો કાઢ્યા. તો ફાઇનલી કહીશ આપણે પહેલાં વહેલું છે ને એક દુકાનનું રિવ્યૂ કરવા માટે આવેલા હતા બરાબર. જસમાં આપણે વિડીયો ટીવી આવેલા હતા, તો પહેલી વાર આપણે પ્રમોશન વિડીયો બનાવવા આવ્યા બરાબર. તો તમારે પણ કોઈ પ્રમોશન વિડીયો બનાવવું હોય ને તો એકવાર કોમેન્ટ કરી દીજો, તો આપણે મેસેજ કરીએ બરાબર. ચાલો મિત્રો, જય માતાજી. તો આપણે તો અહીં આવી ગયા બરાબર ને આ પેટ્રોલ પંપે અમારા ભૂપેશભાઈ બાટલી મળ્યા છે, ઇન્સ્ટાગ્રામના ફેમસ મિત્ર. ના ગેસ આ ભાઈને ભરી દો, ભાઈને ઓછો ગેસ છે. ના આ ભાઈને ભરી દો, આ ભાઈને ગેસ થઈ જાય. હે આ ભાઈને ગેસ થઈ અને ભરી દો ના પાવો ખેંચી લો ગેસ. શું કેવું, ખેંચવો ગેસ? ભૂપેશ બાટલી કમેન્ટ કરશે. ચાલો મિત્રો, કન્ટિન્યુ.